16 ઇકો હોર્મોના વાત પારંપરિક સારવાર પદ્ધતિની। આજે અમે આપને બતાવીશું લોકપ્રિય બની રહેલ હિજામા સારવાર પદ્ધતિ શું છે। જોઈશું હિજામા સારવાર પદ્ધતિનો ઈલાજ। છેલ્લા 4 દિવસ થયા ભુજના મેમણ જમાતખાનામાં ઉભરાતા દર્દીઓ અને તેમની અનોખી રીતે કરાતી સારવાર હિજામા સમગ્ર ભુજ સહિત કચ્છભરમાં લોકપ્રિય બની હતી। 3 દિવસ ચાલનાર હિજામાનો કેમ્પ દર્દીઓના ઘસારાના કારણે વધુ 1 દિવસ લંબાવવો પડ્યો હતો। ગુજરાતમાં હિજામા સારવાર પદ્ધતિમાં લોકપ્રિય ગણાતા વડોદરાના ડોક્ટર આઈ.એ. ખેરુવાલાએ તેમની ટીમ સાથે દર્દીઓની સારવાર કરી હતી। શું છે આ હિજામા સારવાર પદ્ધતિ? કચ્છમાં સૌપ્રથમ વખત આ કેમ્પનું આયોજન કરનાર ભુજના મુસ્લિમ સમાજ વતી કચ્છ ન્યૂઝને માહિતી આપતા અલીખાન પઠાણ। સૌપ્રથમ તો એ કહું કે આજના જે એક્સપેન્સિવ જમાનામાં માણસો જે વધારે ખર્ચો કરીને આપણે એલોપેથિક દવાઓ લઈએ છીએ અને એનાથી પણ ફરક બહુ ઓછું પડતું હોય છે ઘણી વખત। તો એના માટે અમે આ જ્યારે હિજામા કરીને આ એક થેરાપી છે, અમારા ઇસ્લામ પ્રમાણે 1400 વર્ષ પહેલાં અમારા હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મોહમ્મદ પૈગંબર સાહેબ હદીસોમાં અને આના વાક્યાઓ અમે સાંભળ્યા છે કે અલ્લાહે એમ આ બીમારી વિશે એવું કીધું છે કે ભાઈ તમે હિજામા કરાવશો તો 70થી વધારે બીમારીઓમાં તમને સફળતા અને શિફા મળશે। એટલા માટે અમે આ કેમ્પનું આયોજન કર્યું છે કે ભાઈ ગરીબ અને નાના વર્ગના દર્દીઓ અને જે જૂની પીડાઓથી પીડાય છે એવા દર્દીઓને એક વખતની ટ્રીટમેન્ટથી સારી એવી રાહત થઈ જાય છે। અમે એવું અનુભવ્યું હતું અને અહીંયા કેમ્પ કરવા દરમિયાન પણ અમે એવું અનુભવ્યું કે 10-15 વર્ષથી માણસો જે ચાલી નહોતા શકતા, વોકરથી ચાલતા હતા, એવા વ્યક્તિઓ ઓન ધ સ્પોટ ટ્રીટમેન્ટ પછી ચાલતા બની ગયા છે એવું અમે અમારી નજરે જોયું છે અને બધા જે કેમ્પમાં હાજર હતા એ લોકોએ પણ જોયું છે। વિશ્વમાં પરંપરાગત સારવાર અંગેની વિવિધ થેરેપી અસ્તિત્વમાં છે। હિજામા એ પણ વર્ષો જૂની સારવાર પદ્ધતિ છે। હઠીલા રોગોના ઈલાજમાં અક્સિર ગણાતી હિજામા સારવાર પદ્ધતિ અંગે કચ્છ ન્યૂઝના દર્શકોને માહિતી આપતા ડોક્ટર આઈ.એ. ખેરુવાલા કહે છે કે અખાતના દેશો, યુરોપ અને ચીનમાં પણ હિજામા લોકપ્રિય છે। यहाँ भूज में मेरा फर्स्ट टाइम आना हुआ है। एक खास ट्रीटमेंट जिसे इस्लामिक वर्ल्ड में प्रोफेटिक मेडिसिन कहा जाता है, वो ट्रीटमेंट उसको अरबिक टर्म में हिजामा कहते हैं और इंग्लिश में कपिंग थेरापी बोलते हैं। ये ट्रीटमेंट पूरे गल्फ में हो रहा है, पूरे चाइना में हो रहा है, यूरोपियन कंट्रीज़ में होता है। इंडिया में सिर्फ मेट्रो सिटीज़ में होता है। इसके बहुत सारे बेनिफिट्स है। यूनिवर्सली ये जो है थेरापी ट्रीटमेंट किया जा रहा है, लोग इसका ट्रीटमेंट ले रहे हैं और मेडिकली जो है ये सब जगह एक्सेप्ट किया गया है। इसका ख़ास मकसद शरीर में पैदा होने वाले टॉक्सिन्स को निकालना है और वो टॉक्सिन जिसे डेड ब्लड सेल कहते हैं, इन्फेक्शन वाला ब्लड कहते हैं, वो टॉक्सिन को निकालने से शरीर में पैदा होने वाली तमाम बीमारियों से इंसान को राहत मिलती है। उसी बात को 1400 साल पहले पैगंबर मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ने हदीस में यूँ कहा था कि जिन बीमारी से इंसान इलाज कराता है उसके लिए हिजामा बेहतरीन इलाज है। तो इसके बहुत सारे फ़ायदे हैं। पैगंबर साहब ने जितनी बातें 1400 साल पहले बताई थी, आज मेडिकली सारी बातें प्रूव्ड है। उतना ही नहीं बल्कि आप देखिए गूगल और यूट्यूब के ऊपर ये कपिंग थेरापी के बारे में बहुत सारा इन्फॉर्मेशन मौजूद है। जितनी बीमारियां इंसान के जिस्म में पैदा होती है उन तमाम बीमारियों से इंसान को इसमें राहत मिलती है। ऑफ कोर्स कैंसर के पेशेंट शिफा महसूस करते हैं, HIV पेशेंट को अच्छा हो रहा है। इसी तरह से ख़ास तौर पर पैरालिसिस हो, सोरियासिस हो, आर्थराइटिस के प्रॉब्लम हो, कार्डियक प्रॉब्लम हो, इन तमाम बीमारियों से इंसान को इसमें शिफा हासिल होता है। उतना ही नहीं बल्कि शुगर का पेशेंट है, 400-500 शुगर है, कोई प्रॉब्लम नहीं, हम उसका ट्रीटमेंट करते हैं। सर्जिकल ब्लेड से उसको कट्स लगाकर ट्रीटमेंट किया जाता है और उसके बाद उसको हीलिंग होता है। सो ये एक बहुत अच्छा थेरापी है। यहाँ में 3 दिन मेरे को हो चुके हैं, आज चौथा दिन है और करीब 500 से ज़्यादा पेशेंट को ट्रीटमेंट किया है और बहुत सारे लोग अभी भी ट्रीटमेंट को बाकी है। होपफुली आई विल प्लान टू कम अगेन। ભુજમાં દર્દીઓનો ભારે ધસારો રહ્યો। હિજામા સારવાર વિશે જાણીને દર્દીઓ અહીં નવી આશા સાથે સારવાર માટે આવ્યા હતા। આ સારવાર દરમિયાન હાલવા ચાલવામાં મુશ્કેલી અનુભવતા દર્દીઓને ગણતરીના કલાકોમાં જ ફાયદો અનુભવાયો હતો।
પોતાના સ્વાનુભવ વિશે કચ્છ ન્યૂઝને પ્રતિભાવ આપતા ભગવતી ધામના રાજુભાઈ જોશી. પ્રથમ તો એક વસ્તુ કહું કે વિજ્ઞાન આજે સુધારણું છે, પણ વિજ્ઞાનથી પણ કુદરત, ઈશ્વર કે અલ્લાહ જે માનીએ એ એક સૌથી શ્રેષ્ઠ છે. અહીં ખાસ તો કહીશ કે દવા અને દુઆ બંને સાથે છે, અને એનાથી આજે હું 3 દિવસથી જોઉં છું કે મને જે તકલીફ હતી ચાલવાની, ઉઠવા બેસવાની, એ અને મારા બેનને ખાસ જે યાત્રા પણ એમની છેલ્લી યાત્રા અધૂરી રહી જાય એવું હતું, ત્યારે જે ટ્રીટમેન્ટ કરાવ્યા પછી અત્યારે અડધી કલાકમાં એ કોઈ પણ ચડી ઉતરી શકે છે અને એમને તરત રાહત આપે છે. આવું બહુ અશક્ય વસ્તુ છે. કોઈ પણ સાઈડ ઇફેક્ટ વગરની અહીં જે આ હિજામની જે સારવાર થેરેપી જે છે અને જેમણે આયોજન કર્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. એલોપેથિક સારવાર પદ્ધતિ અને પરંપરાગત સારવાર આપતી વિવિધ પદ્ધતિઓ હંમેશા લોકોની ચર્ચામાં રહે છે, પણ આપણી પારંપરિક સારવાર પદ્ધતિઓ પ્રમાણમાં ખૂબ જ અક્ષીર હોય છે. જો આપણે વિશ્વાસ અને ધીરજ સાથે સારવાર કરાવીએ તો ફાયદો ચોક્કસ થાય છે. ડોક્ટર I.A. ખેરુવાલા કહે છે કે હિજામાંથી હઠીલા રોગોનો ઇલાજ પણ શક્ય છે. जहाँ जहाँ लोगों को पता चलता है वो लोग हमको इनवाइट करते हैं, हम वहाँ जाकर ये ट्रीटमेंट करते हैं ताकि लोगों को एलोपैथी के जो साइड इफेक्ट्स है उससे बचाया जाए और ये प्रोफेटिक मेडिसिन के ज़रिए लोगों को इलाज किया जाए. ये वही इलाज है जिससे सदियों पहले हमारे बुजुर्ग किया करते थे. 100 साल पहले कोई एलोपैथी नहीं थी, लेकिन उस दौर में भी ये ट्रीटमेंट होता था और लोगों को आराम होता था. बहुत सारी बीमारियां जैसे कि माइग्रेन है, जैसे ये जो है और सारी चीज़ें रिलेटेड, स्किन डिजीज़ है, यहाँ तक कि आँखों के ताल्लुक से जो प्रॉब्लम होते हैं इसमें सॉल्व होते हैं. और ये प्रोफेटिक सेइंग है कि मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ने कहा कि क्या ही अच्छा आदमी है जो हिजामा के ज़रिए फसद को यानी ख़राब खून को निकालता है, जिस्म को हल्का कर लेता है, निगाहों को तेज़ कर लेता है. इसमें प्रोफेटिक हीलिंग है, स्पिरिचुअल हीलिंग है. हम कहते हैं पैगंबर साहब की दुआ है, उस दुआ से काम करते हैं इस अपेक्षा के साथ कि मालिक सबको अच्छा कर दे. ये कितने टाइम का है ये सारवार? ये ट्रीटमेंट का सबसे जो है हमारे एक्सपीरियंस में हमने देखा है कि 70 to 80% पेशेंट जब ट्रीटमेंट के बाद खड़ा होता है तो बोलता है मेरे को बहुत मच रिलैक्स फील हो रहा है, पेन था वो रिड्यूस हो गया है. लेकिन देखिए कि बीमारी है, तकलीफ है, किसी को 1 बार 2 बार 3 बार ज़रूरत रहता है करने का. आफ्टर द इंटरवल ऑफ 15 डेज, 15 दिन के बाद में हम उसको दोबारा बुलाते हैं ट्रीटमेंट लेने के लिए, ताकि जो टॉक्सिन एट अ टाइम नहीं निकला है वो दूसरी बार भी निकाला जाए. तो 2 बार 3 बार इस तरह से जब ट्रीटमेंट होता है पेशेंट को रिलैक्सेशन आता है, उसकी तकलीफ में धीरे धीरे कमी होती है. જાહેર ચેતવણી. ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની